રાજ્ય સરકાર દ્વારા આજરોજ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને કલ્યાણ મંત્રીના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા આજે પોલિયોના ટીપાનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જે 0 થી 5 વર્ષના બાળકો માટેનો આજે કાર્યક્રમ યોજાયો છે. સમગ્ર ભારતમાં આજથી 3 દિવસનો આ ચાલુ થયેલો પોલિયો રસીકરણનો કાર્યક્રમ જેણે આજે ન લીધો હોય લાભ, તેઓએ ઘરે ઘરે જઈને બૂથ ઉપર જઈને બધા બહેનો દરેક બાળકોને પોલિયોના ડોઝ પણ આપશે અને સાથે જાગૃતતા લાવવા માટે દરેક જગ્યાએ જ્યાં નથી જઈ શક્યા ત્યાં એ લોકો પહોંચીને દરેકને પોલિયોના ટીપા પાશે. ભારતમાં તો પોલિયો મુક્ત થવા જઈ રહ્યો છે, પણ અમુક દેશોમાં જે પોલિયો છે તે હજી પણ વધી રહ્યો છે. તો એનો ચેપ ન લાગે, કારણ કે નાના બાળકોને એનો ચેપ ઝડપથી લાગે છે, એનો ચેપ ન લાગે તો સરકાર દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું સૌને અપીલ કરું છું કે દરેક લોકો પોતાના 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોનો ડોઝ પીવડાવે. જામનગરમાં આજથી બધા જ કેન્દ્રોમાં પોલિયોનું આજથી આજથી સમગ્ર ભારતની અંદર 5 વર્ષથી નીચેના બાળકો માટે પોલિયો નાબૂદી જે અભિયાન છે એ અંતર્ગત આજે દરેક આરોગ્ય કેન્દ્રની અંદર દરેક બાળકોને પોલિયોના ટીપા દેવડાવવામાં આવે છે. જે બાળકો બાકી રહી ગયેલા હોય એને આવતીકાલથી સમગ્ર જામનગરની અંદર ઘરે ઘરે જઈને આરોગ્ય વિભાગની ટીમ છે એ ઘરે ઘરે જઈને બાળકોને, જે બાકી બાળકો રહી ગયા હોય એને પોલિયોના રસીકરણ આપવામાં આવશે. જે બાળકો 5 વર્ષની નીચે છે એને અલગ અલગ તબક્કે આ ડોઝ દેવામાં આવે છે, જેથી આપણા દેશ અને સમગ્ર વિશ્વની જે કલ્પના છે કે પોલિયો નાબૂદી, એની તરફ જે પણ કોઈના 5 વર્ષ નીચેના બાળકો હોય એ આ ડોઝથી વંચિત ન રહી જાય એની સૌને વિનંતી કરું છું. સાથોસાથ બાળકોને અમુક ટાઈમે જે રસીકરણ કરવામાં આવે છે એ પણ મહાનગરપાલિકા દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને અલગ અલગ સમયે અલગ પ્રકારના રસીકરણ કરવામાં આવે છે. એની માટે પણ હું દરેક વાલીઓને વિનંતી કરું છું કે આપણા બાળકો કોઈ રસીથી વંચિત ન રહી જાય એની કાળજી રાખી આપણું બાળક સ્વચ્છ રહે, તંદુરસ્ત રહે, કે જે દેશનો આવનાર નાગરિક છે એ તંદુરસ્ત રહે એવી સૌને અપીલ કરું છું. આ કાર્યક્રમની અંદર માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી, માનનીય ચેરમેનશ્રી, આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડાશ્રી અને સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ જોડાયેલી હતી. એવું આજે સમગ્ર ભારત દેશની આજે પોલિયો નાબૂદી અભિયાન છે એમાં સર્વેને Bye.